સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીથી લખતરને જોડતો સ્ટેટ હાઈવે હાલ મુસાફરો માટે જોખમી બન્યો છે। છેલ્લા ઘણા સમયથી રોડ પર પડેલા મોટા ખાડાઓને કારણે વારંવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની લેખિત રજૂઆત દિલવાણા ગામના રહીશ દ્વારા જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે। ત્યારે ખાડા બચાવવા જતા એક રિક્ષા ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો હતો। શિયાણી ગામના વતની પોપટભાઈ વાઘાભાઈ વેગડા પોતાની રિક્ષા લઈને લીંબડી તરફ જઈ રહ્યા હતા ત્યારે રામદેવ પીર મંદિર પાસે રોડ પર પડેલા મોટા ખાડાઓને કારણે સામેથી આવતી અજાણી કારે તેમને અડફેટે લેતા તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજા પહોંચવાને કારણે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। તો તંત્રની ઘોર બેદરકારી કહેવાય ત્યારે અરજદાર મોહનભાઈ વાઘેલાએ આક્ષેપ કર્યો છે કે લીંબડીથી લખતર વચ્ચેના અંદાજિત 35 કિલોમીટરના અંતરમાં અસંખ્ય ખાડાઓ પડી ગયા છે। આ રોડ છેલ્લે વર્ષ 2013-14માં બનાવવામાં આવ્યો હતો, ત્યારબાદ યોગ્ય મરામત કરાવવામાં આવી નથી। સ્થાનિક પંચાયતના પ્રતિનિધિઓ દ્વારા માર્ગ અને મકાન વિભાગને વારંવાર ટેલિફોનિક જાણ કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી। તો તાત્કાલિક ધોરણે આ માર્ગની રિપેરિંગ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જો વહેલામાં વહેલી તકે આ ખાડાઓનું ડામરથી પુરાણ કરી રોડ ચાલવા લાયક બનાવવામાં નહીં આવે તો હજુ પણ વધુ નિર્દોષ લોકો અકાળે મોતના મુખમાં ધકેલાશે તેવી ભીતિ સેવાઈ રહી છે। ત્યારે હાલમાં આ મુદ્દાએ કલેક્ટર કચેરીમાં ન્યાયની અપીલ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ।